જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષતામાં ઘેલા સોમનાથથી સોમનાથ સુધી કરવામાં આવ્યું છે આયોજન। કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજેલા પદયાત્રા ઘેલા સોમનાથથી મોટા દડવાના માંડવા થઈ ગોંડલ પહોંચી ત્યાંથી વીરપુર ખાતે પહોંચેલ અને વીરપુરમાં પદયાત્રા પહોંચતા જ ભવ્ય સ્વાગત કરાયું હતું। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વીરપુર જલારામ બાપાના દર્શન કર્યા હતા। 20 તારીખે તે ઘેલા સોમનાથથી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો। પદયાત્રા 230 કિલોમીટર કાપી 26 તારીખે સોમનાથ પહોંચશે। પદયાત્રા લોકોના કલ્યાણ અને રાષ્ટ્રની સમૃદ્ધિના ઉમદા હેતુ સાથે પદયાત્રા યોજી હતી। પદયાત્રા દરમિયાન ગામે ગામથી અમારું સ્વાગત કરાયું છે। રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે કે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને કોઈ યોજનાથી વંચિત રહ્યા હોય તો તેમને જાણ થવા ઉદ્દેશ સાથે પદયાત્રા યોજી હતી। વીરપુરના જલારામ બાપાના દર્શન કર્યા હતા, ચરણ સ્પર્શ કર્યા હતા। આ વિસ્તાર સમૃદ્ધ બને અને સુખી બને અને વીરપુર વિકાસમય બને તેવી બાપા પાસે પ્રાર્થના કરી હતી। જે કે સિંહ સાથે ભાગ્યેશ ડુબરિયા, વીરપુર। જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રા ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને 20મી તારીખે શરૂ કર્યા પછી પહેલા દિવસે પહેલી રાત્રે અમે મોટા દડવા એટલે 45 કિલોમીટરનું અંતર કાપીને રાત્રિ રોકાણ। વહેલી સવારે મોટા દડવા, નાના માંડવા અને ગોંડલ જ્યાંથી પસાર થયા ત્યાં આ પદયાત્રાની ખૂબ ભાવભેર અને ઉત્સાહપૂર્વક સૌ સમાજના લોકોએ આ પદયાત્રાનું અમારું સ્વાગત કર્યું। ગોંડલ રોકાણા પછી આજ વહેલી સવારે ત્યાંથી પદયાત્રાની શરૂઆત કરી। આજે આ ત્રીજો દિવસ છે। આજે અમે 31 કિલોમીટર જેટલું અંતર એટલે પદયાત્રા કરીને રાત્રે જેતપુરની આગળ રોકાવાના છીએ। આ પદયાત્રા કુલ 230 કિલોમીટર જેટલું અમે અંતર કાપીને 26મી તારીખે સોમનાથ વેરાવળ પહોંચવાના છે। જ્યાં જે ગામમાંથી પસાર થઈએ છીએ ત્યાં લોકો સ્વયંભૂ ખૂબ ભાવપૂર્વક આ પદયાત્રાનું અમારું સ્વાગત કરે છે। આ પદયાત્રાનો અમારો મુખ્ય ઉદ્દેશ જન કલ્યાણ માટે, લોકોના હિતાર્થ માટે, લોકોની સુખાકારી માટે અને સાથે સાથે રાજ્ય સરકારની અને મારા વિભાગની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ લોકોને, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને આ યોજનાઓથી કોઈ વંચિત રહ્યા હોય તો એવા લોકોને એની અવેરનેસ આવે અને આગામી દિવસમાં આ જરૂરિયાતમંદ લોકોને જે પ્રકારની રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજનાઓ છે રાજ્ય સરકારના માધ્યમથી, અમારા વહીવટી તંત્રના માધ્યમથી કઈ રીતે પહોંચાડી શકાય એવા ઉદ્દેશ સાથે અમે આ પદયાત્રાની શરૂઆત કરી છે। આજે અમે જલારામ ખાતે એટલે જલારામ બાપાના સાનિધ્યમાં વીરપુર ખાતે પહોંચતાની સાથે અહીંના અમારા સન્માનની જિલ્લા પંચાયતના સભ્યો, એની ટીમ, અહીંના ડેરીના ચેરમેન ભાઈ ગોરધનભાઈ, અમારી સાથે પૂર્વ એનપી દેવજીભાઈ, અમારા ઠાકોર સમાજના અધ્યક્ષ ધર્મેશભાઈ નાખી ટીમ અને સૌ સમાજના લોકોએ જે રીતે અહીંયા ભાવપૂર્વક અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, અહીંના સરપંચ સહિતના બધા આગેવાનોએ અને જલારામ બાપાના દર્શન કરવા માટે અમને લઈ આવ્યા। અમે જલારામ બાપાના દર્શન કર્યા, એના ચરણ સ્પર્શ કરીને અમે આ વિસ્તારના સૌ વિસ્તાર સમૃદ્ધ બને, સુખી બને અને સારા ગુજરાતની અંદર જે રીતે રાજ્યના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી એક 2047નું સ્વપ્ન લઈને આગળ વધી રહ્યા છે, એ જ રીતે આ વિસ્તાર સમૃદ્ધ બને, રાજ્ય સમૃદ્ધ બને અને રાષ્ટ્ર સમૃદ્ધ બને એવા એક શુભ ઉદ્દેશ્ય સાથે અમે આ પદયાત્રા આજે જલારામ બાપાના દર્શન કરીને પણ અમે સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં દર્શન કરીને ધન્યતા અનુભવી છે। આજે અહીંથી અમે સૌ સમાજના લોકોને સાથે જોડીને એક સમરસતાના ઉદાહરણ સાથે, અમારા સમાજના તો ખરા પણ બધા જ સમાજના લોકોએ, કોઈ એક વ્યક્તિગત એક સમાજને નહીં પણ સૌ સર્વ સમાજના લોકોએ આ પદયાત્રાનું ખૂબ ભાવભેર સ્વાગત કર્યું છે। જલારામ બાપા અમે જ્યારે વીરપુરમાં પ્રવેશ્યા એ વખતે અહીંના સૌ આગેવાનોએ અમારું સન્માન તો કર્યું, જલારામ બાપાના દર્શન કરીને, ચરણ સ્પર્શ કરીને બાપાના આશીર્વાદ લઈને અમારી પદયાત્રા ખૂબ સારી રીતે સફળતાપૂર્વક પાર પડે એ માટેના
ચરણ સ્પર્શ કરીને દર્શન કર્યા અને સાથે સાથે જલપાન કરીને સૌની સુખાકારી માટે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી. સાહેબ, 3 દિવસના પ્રવાસમાં કોઈ યાદગાર ક્ષણ? ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે અમારી સાથે આ 3જા દિવસના પદયાત્રામાં અમે ક્યાં ઉભા રહ્યા ક્યાંક ક્યાંક તો અભૂતપૂર્વ જે સ્વાગત તો થયું, પણ મહત્વની એ વાત છે કે અમે જે લગભગ 45-50 વર્ષની આસપાસની ઉંમરના અને યુવાનો પણ છે, બધા જ યુવાનો અને વડીલો એક પણ અત્યાર સુધીમાં એવી કોઈ પ્રકારની ફરિયાદ એટલે થાક અંગેની કોઈ વાત નથી કરીને ફરિયાદ નથી કરી. એ એવું કહેતા કે અમે તમારો હાથ અડીએ કે અમને કરંટ આવી જાય છે. હા, એક મહત્વની વાત છે કે સૌ હિંમતભેર અને એક શ્રદ્ધા અને વિશ્વાસ, અને જયારે લોક કલ્યાણના કામે નીકળ્યા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે એમાં ઈશ્વર પણ હંમેશા સાથ આપતા હોય છે. એમ અમે શિવ ભગવાનના દર્શન કરીને નીકળ્યા છીએ અને છેલ્લા દિવસે 27મી તારીખે સવારમાં શિવ ભગવાન એટલે સોમનાથ પાટણ ત્યાં અમે એમના દર્શન કરીને ધ્વજારોહણ કરીને સૌ સગા સંબંધીઓ, કાર્યકરો, આગેવાનોની ઉપસ્થિતિઓ ખૂબ વિશાળ સંખ્યામાં એ ધજા ચડાવીને ભગવાન શિવના અમે દર્શન કરવાના.